હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને સૌ કોઈને પસંદ હોય તેવી બ્રાઉનીની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। બ્રાઉની બનાવવા માટે 1 કપ ડાર્ક ચોકલેટ અને બ્રાઉન ચોકલેટ ચંક્સ લઈશ। વજનમાં જોઈએ તો બંને થઈને 175 ગ્રામ ચોકલેટ થશે। ચોકલેટને સ્ટીમની મદદથી આવી રીતે પીગાળીશું। એક બાઉલમાં ગરમ પાણી લઈશું। પાણી ચોકલેટમાં ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આવી રીતે ચોકલેટને પીગાળવાની રહેશે। હવે એક બાઉલ લઈશું, તેમાં અડધો કપ ઘી લઈશું। માપ માટે ગમે તે એક બાઉલને સેટ કરી દેવાનું રહેશે। હવે 1 કપ પીગળેલી ચોકલેટ એડ કરીશું। તમે ઘીની જગ્યાએ બટરનો પણ યુઝ કરી શકો છો। હવે એક બાઉલ બુરુ ખાંડ લઈશું। વજનમાં જોઈએ તો 175 ગ્રામ થશે। તેને ચાળીશું। આ બધાને મિક્સ કરીશું। મિક્સ થઈ જાય તે પછી એક બાઉલમાં 1 કપ દહીં લઈશું। તેને 5 મિનિટ આવી રીતે ફેંટીશું। આ ખાસ સ્ટેપ છે। આમાં તમારે નોર્મલ દહીંનો જ યુઝ કરવાનો રહેશે। જો તમે ખાટું દહીં લેશો તો તમારે ખાંડનો યુઝ વધારે કરવાનો રહેશે। દહીં બરાબર ફેંટાઈ જાય તે પછી આ બાઉલમાં એડ કરી દઈશું। આ બધાને મિક્સ કરીશું। હવે એક ચાળણી લઈશું, તેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું। તમે મેંદાનો પણ યુઝ કરી શકો છો। વજનમાં જોઈએ તો 125 ગ્રામ થશે। તેને ચાળીશું। હવે 1 ચમચી બેકિંગ પાવડર, 3 ચમચી કોકો પાવડર એડ કરીશું। તેને ચાળીશું। 1 ચમચી વેનીલા એસેન્સ એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। આ એકદમ પરફેક્ટ ટેક્સચર છે। હવે તેમાં સમારેલી બદામ એડ કરીશું। તમે અખરોટ પણ એડ કરી શકો છો। તેને મિક્સ કરીશું। હવે એક થાળી લઈશું, તેમાં ઘી લગાવીશું। આ બેટરને આ થાળીમાં એડ કરીશું। ચમચીથી તેને સેટ કરીશું। બેટર ગરમ થશે એટલે થોડુંક ઢીલું થશે અને ફૂલશે પણ ખરા, એટલે તે રીતની ડીશ લેવાની રહેશે। હું થોડીક જગ્યાએ થાળીમાં રાખું છું એટલે બેટરને સ્પ્રેડ થવાની જગ્યા મળી રહે। હવે કઢાઈ મૂકીશું, તેમાં થોડુંક મીઠું પાથરીશું। આ મીઠાને તમે ફરીથી કોઈ આવી રીતની વસ્તુ બનાવવા માટે પણ યુઝ કરી શકો છો। આ મીઠાને તમે સ્ટોર કરી શકો છો। હવે એક સ્ટેન્ડ મૂકીશું, તેમાં આ થાળી મૂકીશું। સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તેને 25 થી 30 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું। 25 મિનિટ પછી તમે જોઈ શકો છો બ્રાઉની મસ્ત સ્પ્રેડ થઈ ગયેલ છે અને એકદમ ફૂલી પણ ગઈ છે। હવે ગેસને બંધ કરી દઈશું। આવી રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવું। જો ચપ્પુ પ્લેન બહાર નીકળે તો સમજી લેવું કે તમારી બ્રાઉની રેડી થઈ ગયેલ છે। હવે તેને બહાર કાઢી લઈશું। થોડીક ઠંડી થાય એટલે તેના પીસીસ કરીશું। હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। વાવ, એકદમ યમ્મી બ્રાઉની લાગે છે। ફ્રેન્ડ્સ, બ્રાઉની બનાવી છે ને એકદમ ઇઝી। તમે ગાર્નિશિંગ માટે થઈને બદામ અથવા તો અખરોટ પણ મૂકી શકો છો। ફ્રેન્ડ્સ, તો આપણી મસ્ત ગરમા ગરમ બ્રાઉની રેડી છે। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી બની છે। ફ્રેન્ડ્સ, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।